સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ અને કલેક્ટર કચેરીએ પોલીસ સાથે નેતાઓનું ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને પોલીસની કામગીરીને લઈને શું કહ્યું છે કોંગ્રેસના નેતાઓએ વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે તેમની જે ખેતીની જમીન છે ત્યાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। થોડા દિવસ પહેલાં જે વીજ કંપનીના અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા હતા અને કોરિડોરને લઈને જે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે પોલીસના ધાડે ધાડા પણ ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા। જો કે પોતાના જે ખેતીની જમીન છે તેમાં થાંભલો ન નખાય તે માટે ખેડૂતો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પોલીસ છે તેમના ખેતરમાં જવા માટે તાળા તોડીને પહોંચી હતી, જેનો લઈને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો। જે તે સમયે ખેડૂતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી અને તેને જ લઈને ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો। જો કે આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે તેઓ રેલી લઈને જવાના હતા અને જેમાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, પરંતુ જ્યારે ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા। ખેડૂતોના ખેતરમાં અત્યારે જે પ્રકારે વીજ કંપનીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, તેમને સાંભળીએ। ગોંડ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે, જે જેલમાં છે એ કલેક્ટરે કોંડ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે। કોંડ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે, બાજુના જ ગામમાં મોરબી તાલુકાનું ગામ આવે ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે, અહીંયા 300 રૂપિયા જંત્રી છે, પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ। એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે। 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે અને આજે પહેલી વખત મને દુઃખ થયું કે દેશની લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું। આ સૌથી મોટું આ લોકશાહીનું ગળું દબાવવા, જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક મીડિયાનું પણ, લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે, એવું મને લાગ્યું છે। આજે જ્યારે ખેડૂતોના મુદ્દે રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર જ્યારે શરૂઆતમાં દેવા આવ્યા ત્યારે આપ સૌ પત્રકાર સાથે પણ હતા। અહીંયા પણ જેવી રીતે પોલીસની દાદાગીરી આપ સૌએ સામે જોઈ કે પ્રજાના લોકો, પ્રજાના હિત માટે લડતા આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ જ્યારે અંદર આવવાની પરમિશન માટે જ્યારે ધક્કામુક્કી કરી રહ્યા હોય ત્યારે પણ આ તાનાશાહ લોકો, આ પોલીસ તંત્ર, જ્યારે અમે કલેક્ટરને અંદર જઈને એમના પર કંઈ ખોટો હુમલો કરવાના હોય એવી રીતે અમને જબરજસ્તીથી આવા દેવા, ન આવા દેવા એવી રીતે પણ ધક્કામુક્કીનો સામનો કરવો પડે। સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારને એક માહિતી આપવા માંગુ છું, ખાસ કરીને કે જે કોંડ ગામનો પ્રશ્ન છે એ પ્રશ્ન કરતા દરેક, જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલાં જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે। પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે,
પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી, પોતાના ખેતરમાં જેને બાપ એના અમારા વડવાઓએ જે પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનો છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. આ સરકાર એટલી હદે તાનાશાહી આ ખેડૂત પર વરસાવી રહી છે અને જે પોતાના હક માટે લડે છે, જે ખેડૂત પોતાના ખેતરમાં જાય છે, એને તમે પકડી અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એને 10-10 વાગ્યા સુધી તમે કયા કાયદાના રૂએ એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો? કલેક્ટર તો મને પોતાને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ છે. કલેક્ટર સાથે બહુ ચર્ચા થઈ, બહુ ડિસ્કસ કરવામાં આવી, પણ એક પણ શબ્દ એમને ઉચ્ચાર્યો નથી. એટલે મને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ તરીકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂત પર દમન થતું હોય, જ્યારે કલેક્ટર પ્રજાના પૈસા ઓફિસમાં બેસતો હોય, પ્રજાના પૈસાથી પગાર લેતા હોય, ત્યારે પ્રજા જ્યારે પોલીસ સ્ટેશનમાં હેરાન પરેશાન થતી હોય ત્યારે મુખ પ્રેષક બનીને બેસતા હોય, આવા કલેક્ટરે રબર સ્ટેમ્પ જ હોય છે. લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ. અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે. પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના. ખેડૂત એ આ જગતનો તાત છે. ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે. આ ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો. આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે. પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે. પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો. હજી એ કલર ધોવાણો નથી, એ ગુલાલ ધોવાણો નથી. 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો. કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે. તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે. કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. ખેડૂત છે તો બ્રહ્માંડ છે. ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે. આ યાદ સરકારને હોવી જોઈએ. નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે. અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે. દુઃખ થાય છે, મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો. અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ. સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને ઘર ભેગા કરી દેશે. મારા શબ્દો યાદ રાખજો. જી, આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં પોલીસ અને સરકાર દ્વારા ગેરકાયદેસર ગતિવિધિ કરી અને ખેડૂતોને ખેતરમાં બળજબરીપૂર્વક વીજપોલ નાખ્યા અને આજુબાજુના ખેતરની અંદર આજની તારીખમાં પણ મોટા મોટા ડમ્ફરો ફરે છે. ભારતીય સંવિધાન અને નામદાર અદાલતના કાયદાને વિરોધ જઈને આખા સમગ્ર ગુજરાતની અંદર વીજપોલ કંપનીઓ વીજપોલ નાખી રહી છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું, તમે એવું ન માનતા, કોંઢ એક છે, લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના 640 ગામ આવી જાય છે
તો કાલે લીંબડી તાલુકો, વઢવાણ તાલુકો, ધાંગધ્રા તાલુકો, હળવદ તાલુકો અને એવા 10 તાલુકા આવી જવાના છે. તો આપણી સ્પષ્ટ માંગ છે કે એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે, ખેડૂતો સાથે વાટાઘાટ કરે અને માસિક ભાડું રજૂ કરે એ આપવા માંડે છે. અને આ બધી માંગણી લઈને 15મી તારીખે ગાંધીનગર ખાતે ખેડૂતો ઉમટી પડવાના છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ગામે ગામથી ઉમટી પડો. 15મી જૂન 2026 સવારે 10 વાગે તમામ ખેડૂતોને વિનંતી, ચલો ગાંધીનગર. આપે સાંભળ્યા કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને કરસનદાસ ભાદરકા બાપુને. તેમણે જે વીજ કંપનીઓ છે તેમની સામે આક્ષેપ લગાવ્યો છે, સાથે જ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે, જે કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે તેને લઈને તેમણે બળાપો કાઢ્યો હતો. સાથે જ અત્યારે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને ખેડૂતોની વિવિધ માંગણીઓ છે કે જે વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમાં પૂરતું વળતર મળવું જોઈએ, સાથેના અનેક મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા છે અને આ મામલે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. હવે આવેદન આપ્યા બાદ હવે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈને આગામી સમયમાં શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.